નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય અંગ્રેજીમાં આજે જોઈશું ટુ બીના રૂપો. ટુ બીના રૂપો વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં કયા કયા રૂપો વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ટુ બીના વર્તમાન કાળના રૂપો ઇઝ, એમ, આર વપરાય છે. જ્યારે ભૂતકાળમાં આપણે જોઈશું તો વોઝ, વેર વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટુ બીના વર્તમાન કાળના રૂપો ઇઝ, એમ અને આર ક્યાં ક્યાં વપરાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, એક વચનમાં આપણે જોઈશું તો ઇઝ અને એમ વપરાય છે. જ્યારે ટુ બીના વર્તમાન કાળના રૂપોમાં બહુવચનમાં જોઈશું તો આર વપરાય છે. ટુ બીના રૂપો ઇઝ, એમ, આર એક વચનમાં અને બહુવચનમાં. એક વચનમાં આપણે જોઈશું આઈ સાથે ટુ બીનું રૂપ આવશે એમ. યુ સાથે ટુ બીનું રૂપ આવશે આર. શી, ઇટ, તો તેની સાથે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ આવશે ઇઝ. અથવા તો વિદ્યાર્થી મિત્રો, એક વચન એટલે કે એક નામ હોય તો પણ ઇઝ આવશે. બહુવચનમાં જોઈશું વી સાથે પણ આર, યુ સાથે આર, તે સાથે આર. અને બહુવચન એટલે કે બે નામ હોય તો પણ આપણે આર મૂકીશું. ફરીથી એકવાર જોઈ લે. આઈ સાથે એમ, યુ સાથે આર, શી, ઇટ કે કોઈ એક નામ હોય તો ઇઝ. બહુવચનમાં વી, આર, યુ સાથે આર, દે સાથે આર. અને બહુવચન નામ હોય તો પણ આર વાપરીશું. આગળ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, ટુ બીના રૂપો કયું રૂપ આવે તે આપણે ભણ્યા. હવે જોઈશું આપણે ટેસ્ટ. નંબર 1, આઈ ખાલી જગ્યા અ ગર્લ. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, આઈ સાથે શું હતું? આઈ સાથે આવશે એમ. આઈ એમ અ ગર્લ. નંબર 2, વી ખાલી જગ્યા ઇન ધ બસ. તો વિદ્યાર્થી મિત્રો, વી સાથે ટુ બીનું કયું રૂપ આવશે? વી સાથે આવશે આર. વી આર ઇન ધ બસ. નંબર 3, ઇટ ખાલી જગ્યા બિગ ડોગ. ઇટ સાથે કયું રૂપ આવતું હતું? ઇટ સાથે આવશે ઇઝ. ઇટ ઇઝ બિગ ડોગ. નંબર 4, દે ખાલી જગ્યા પ્લેઇંગ ઇન ધ પાર્ક. વિદ્યાર્થી મિત્રો, તે સાથે આવતું હતું આર. દે આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. નંબર 5, ઈ ખાલી જગ્યા રીડિંગ અ બુક. ઈ ત્રીજો પુરુષ એકવચન, ઈ સાથે આવશે ઇઝ. હી ઇઝ રીડિંગ અ બુક. આગળ નંબર 6, યુ ખાલી જગ્યા ટોલ એન્ડ થિન. યુ સાથે આવશે આર. યુ આર ટોલ એન્ડ થિન. નંબર 7, સી ખાલી જગ્યા અ ટીચર. વિદ્યાર્થી મિત્રો, સી સાથે આવશે ઇઝ. સી ઇઝ અ ટીચર. ધ ગર્લ ખાલી જગ્યા સ્લીપિંગ. ધ ગર્લ સાથે આવશે ઇઝ. ધ ગર્લ ઇઝ સ્લીપિંગ. નંબર 9, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા રાઇડિંગ ધેર બાઇસિકલ. આ વિદ્યાર્થી મિત્રો, ધ ચિલ્ડ્રન એ બહુવચન રૂપ છે. એક વચનમાં અ ચાઇલ્ડ કહેવાય અને એનું બહુવચન થાય ધ ચિલ્ડ્રન. તો બહુવચન સાથે આવતું હતું આર. ધ ચિલ્ડ્રન આર રાઇડિંગ ધેર બાઇસિકલ. નંબર 10, ધ કાઉઝ ખાલી જગ્યા બ્લેક એન્ડ વ્હાઇટ. અહીં વિદ્યાર્થી તમે જોઈશો, કાઉઝ એટલે કે બહુવચન છે તો બહુવચન સાથે આર આવે. ધ કાઉઝ આર બ્લેક એન્ડ વ્હાઇટ. જો ફક્ત કાઉ હોત, એસ ના હોય અને ફક્ત કાઉઝ હોત તો ઈજ આવત, પણ અહીં બહુવચન છે કાઉઝ એટલે આર આવશે. આગળ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો,
તમે સારી રીતે સમજી ગયા છો કે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ ઇઝ એમ આર ક્યાં આવે. તો એ તમારા માટે હોમવર્ક છે. 10 ખાલી જગ્યાઓ છે જે તમારે જાતે પૂરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને તમને કંઈક જાણવા મળ્યું હોય તો લાઈક કરો, તમારા બીજા મિત્રોને શેર પણ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો ચેનલને. થેન્ક યુ. આભાર.